હાલમાં જ જે માહિતી મળી છે એ પ્રમાણે 74 લાખ જેટલા મતો ગુજરાતમાં ઓછા થઈ ગયા છે અને તાજેતરની 2022ની ચૂંટણીના તમે આંકડા જોશો કે 2024 લોકસભાના આંકડા જોશો તો કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ફક્ત 80 લાખનું અંતર હતું। એ 80 લાખના અંતરમાંથી 74 લાખ ઘટી ગયા। જો ખરેખર એ 74 લાખ વોટ એ વખતે ના હોત 2024માં કે 2022માં તો આ પરિણામ કંઈ અલગ જ હોત। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે જે રાહુલ ગાંધી જે વાત કરે છે કે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે એના કારણે જ આ 74 લાખ મતોને કારણે જ એ લોકો આટલી વિક્રમજનક 156 બેઠકો પણ મેળવી શક્યા અને લોકસભામાં 25 બેઠકો મેળવી શક્યા। એનું કારણ આ 74 લાખ મતો હતા। હવે જ્યારે 74 લાખ મતો નીકળી ગયા છે તો અમે આશા રાખીએ ચૂંટણી પંચ પાસે કે ફરી પાછા એ મતો ઉમેરાઈ ના જાય અને જે નીકળી ગયા છે એ બહાર જ રહે એવી અમે વિનંતી કરીએ। હાલમાં જ જે માહિતી મળી છે એ પ્રમાણે 74 લાખ જેટલા મતો ગુજરાતમાં ઓછા થઈ ગયા છે અને તાજેતરની 2022ની ચૂંટણીના તમે આંકડા જોશો કે 2024 લોકસભાના આંકડા જોશો તો કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ફક્ત 80 લાખનું અંતર હતું। એ 80 લાખના અંતરમાંથી 74 લાખ ઘટી ગયા। જો ખરેખર એ 74 લાખ વોટ એ વખતે ના હોત 2024માં કે 2022માં તો આ પરિણામ કંઈ અલગ જ હોત। એનો મતલબ સ્પષ્ટ થાય છે કે જે રાહુલ ગાંધી જે વાત કરે છે કે વોટ ચોરી કરીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે એના કારણે જ આ 74 લાખ મતોને કારણે જ એ લોકો આટલી વિક્રમજનક 156 બેઠકો પણ મેળવી શક્યા અને લોકસભામાં 25 બેઠકો મેળવી શક્યા। એનું કારણ આ 74 લાખ મતો હતા। હવે જ્યારે 74 લાખ મતો નીકળી ગયા છે તો અમે આશા રાખીએ ચૂંટણી પંચ પાસે કે ફરી પાછા એ મતો ઉમેરાઈ ના જાય અને જે નીકળી ગયા છે એ બહાર જ રહે એવી અમે વિનંતી કરીએ।